નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઘુમાસણ ગામમાં. આ ઘુમાસણ ગામનું જે પક્ષી ઘર છે એની વાત કરીએ, જે મારું ગામ છે, અને એની અંદર 3200થી વધારે માટલાથી શિવલિંગ રૂપ એક પંખી ઘર બનાવવામાં આવ્યું છે. જોઈને આખા ગુજરાતમાં ક્યાંય નથી એવું સરસ મજાનું પંખી ઘર બનાવેલું છે. આ એનો એન્ટ્રન્સ ગેટ હતો અને એની બાજુની અંદર આ બગીચા છે અને અહીંયાથી આપણે એન્ટ્રી કરીએ છીએ. તમે જોશો તો પૂરા ગુજરાતમાં એક નંબરનું છે અને અહીંયા લોકો બહારથી ઘણા બધા મુલાકાતે આવતા હોય છે. હવે ધીરે ધીરે એનો નજારો ખુલશે. તમે જોઈને એક શિવલિંગ ટાઈપ બનાવવામાં આવેલું પંખી ઘર છે. જુઓ મિત્રો, આ પંખી ઘર જે 3200થી વધારે માટલાથી તૈયાર કરવામાં આવેલું છે અને ગુજરાતનું સૌપ્રથમ આ પંખી ઘર હશે. અહીંયા બાજુમાં બગીચો પણ છે અને આ બાજુ પણ બગીચો છે. અહીંયા આના રેસિડેન્ટ માટે એક માણસ પણ રાખવામાં આવેલો છે અને અહીંયા જોઈએ તો પંખીઓ માટે પાણીની વ્યવસ્થા છે. આ બધી વ્યવસ્થા માટે માણસ રાખવામાં આવેલો છે અને એને નિભાવવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ પંખી ઘર છે એની અંદર માટલાની ગોઠવણ સ્પેશિયલ બનાવવામાં છે. પૂરા ગુજરાતમાં ક્યાંય નથી. એક એના જ પ્રમાણમાં અલગ જ વસ્તુ છે. એક વખત મુલાકાત લેવા જેવી છે. ગામે ગામથી લોકો અહીંયા મુલાકાતે આવે છે. અહીંયા અલગ અલગ પ્રકારના ઘણા બધા પંખીઓ છે. આ એક શિવલિંગ ટાઈપ આખું પંખી ઘર બનાવવામાં આવેલું છે અને જેનું શુભ મુહૂર્ત સાયલા ભગતની જગ્યા કહીએ, એ સાયલા ભગતની જગ્યા અને લાલજી મહારાજ જે કહીએ છીએ આપણે, એમના પૂજ્ય હસ્તે થયેલું છે. આની ચારે બાજુ રોજનું અહીંયા 4500થી 5000નો ખર્ચ લાગે છે. કારણ કે 2.5 મણથી 3.5 મણ જેવી ડેલીની ઝાડ છે. એની ફરતે બગીચો છે. અહીંયા ચણ રાખવામાં આવે છે. અહીંયા બગીચો છે અને મુલાકાતીઓ એની મુલાકાત લે છે. અહીંયા એના રાઉન્ડમાં મુલાકાત લઈ શકાય છે. તો આ છે અમારું ગામ ઘુમાસણ અને ઘુમાસણ ગામના અંદર આવું એક સવિશેષ કહી શકાય એવું પંખી ઘર આવેલું છે. અહીંયા આ આપણે જે દેખરેખ રાખે છે એમની મુલાકાત લઈએ, રાજુભાઈની. તો રાજુભાઈ, આ પંખી ઘર કેટલા માટલાઓ અંદાજિત હશે? 200 માટલા છે આપણા. ઓકે, 3200થી વધારે માટલાઓ અહીંયા છે અને રોજનું અહીંયા ચણ ને એ બધો ખર્ચો કેટલો થતો હશે? અંદાજે 7 થી 9 કિલો ચણ જાય છે આપણો. એમાં ચણમાં છે જુવાર છે, પછી બાજરી, મકાઈ, પછી મગ વધારે પડતા હોય છે. પક્ષીઓ તોફાનભાઈ અને જુવાર અંદાજે 4 થી 5 કટ્ટા જુવાર જાય છે. બરાબર. તો ખર્ચો 4500 ખર્ચો છે આપણો. ઓકે, બરાબર. અને અહીંયા દાન પણ એવું આવતું હશે? આ દાન આપણો કોઈ મરણતિથિ હોય, જન્મદિવસ હોય, બરાબર, 5 ગ્રુપમાં મૂકીએ છીએ એટલે દરેક ચાલી આવે. ઓકે. અહીંયા મુલાકાતીઓમાં પણ આજુબાજુના ક્યાંય બાર ગામથી, પાટણ બાજુથી, ભાવનગર બાજુથી ઘણા લોકો જોવા માટે આપણે સરસ બનાવીએ છીએ. મંદિર કરતાં આ સરસ દાન છે ત્યાં. બરાબર. બોલા પક્ષીઓ માટે સુંદર જગ્યા બનાવી છે. તમને બગીચો છે. તો મિત્રો, આ હતું ઘુમાસણ ગામ, જે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે અને ત્યાં આવું એક અદ્ભુત પંખી ઘર આવેલું છે, જેની આપ સૌ લોકો પણ અવશ્ય મુલાકાત લેજો.